ફર્સ્ટ ઓફ ઓલ હેલો સ્ટુડન્ટ્સ. સો આઈ એમ કરણ સર. હવે આજનો જે આપણો ટોપિક છે એ ગુજરાતીમાંથી આપણે કન્સિડર કરીશું. કાલે મેં તમને નેક્સ્ટ પોઈન્ટ જે કન્સિડર કર્યો હતો 11 કોમર્સ, એ આપણો ઇકોનોમિક્સના રિગાર્ડિંગ હતો. હવે આજનો પોઈન્ટ ગુજરાતીનો કરીશું. સો ગુજરાતીમાં નેક્સ્ટ પોઈન્ટ આપણે આજે ચેપ્ટર નંબર 12 ઉપર, નોટ ચેપ્ટર નંબર 12, દેટ ઇઝ ઓલરેડી વી ડન ઇટ. હા, ચેપ્ટર નંબર 14 દાદાજી. બરાબર. તો દાદાજી ચેપ્ટરમાં શું કન્સિડર કરવાનું છે? કુન્નિકા કાપડિયાએ લખ્યો છે. આ એક વન ઓફ ધી મોસ્ટ ફેમસ રાઇટર્સના લિસ્ટમાંથી આવે છે. બરાબર. કુન્નિકા કાપડિયાની જેટલી પણ વાર્તાઓ આપણે જે વાંચીએ છીએ એમાં આપણને કંઈક ને કંઈક ઇન્ટરેસ્ટિંગ અને રહસ્યમય વાતો જાણવા મળે. એટ ધી એન્ડ ઓફ ધી ચેપ્ટર તમે કંઈક નવું જાણશો, એ મારી શ્યોર વાત છે. બરાબર. આમ તમને એવું કંઈક નહીં લાગે કે વી હેવ સીન જસ્ટ કોમન થિંગ. કુન્નિકા કાપડિયા એટલે ઓલમોસ્ટ કહી શકાય કે કોમન શીર્ષક બટ ડિફરન્ટ સ્ટોરી. બરાબર. શીર્ષક એમનું બહુ કોમન હોય, તમને આમ સ્ટોરી પરથી એવું લાગે કે હા હવે આની પર લખ્યું હશે, આમની પર. બરાબર. પણ જ્યારે તમે સ્ટોરી વાંચશો તો દેટ વોઝ રિલેટેડ વિથ દેટ કેરેક્ટર ઓનલી, બટ વોઝ રિટન ઇન સમથિંગ ડિફરન્ટ મેનર. દેટ ઇઝ અ સ્પેશિયાલિટી ઓફ કુન્નિકા કાપડિયા. એમની ઘણી બધી બીજી પણ સ્ટોરીઝ છે આના સિવાય, બટ આપણે આજે આપણને આ ચેપ્ટર છે દાદાજી. સો લેટ સી ધ કન્ટિન્યુએશન. કુન્નિકા કાપડિયા, જન્મ 11 જાન્યુઆરી 1927. કુન્નિકા પરમાનંદ કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. મુખ્યત્વે વાર્તા, નવલકથા, નિબંધ અને અનુવાદમાં તેમનું અર્પણ રહ્યું છે. બરાબર. એટલે વાર્તા છે, નિબંધ છે, નવલકથા છે. બરાબર. આ બધામાં એમનું અનુવાદ બહુ સારું રહ્યું છે. બરાબર. નવલકથા ઓલમોસ્ટ ધ નોવેલ સ્ટોરીઝ જે આપણે કહી શકીએ છીએ. બરાબર. જે બહુ લોંગર ફોર્મેટમાં હોય. નવલકથા અને વાર્તામાં એક ડિફરન્સ હોય. વાર્તા હંમેશા ઘણી નાની અને શોર્ટ ફોર્મેટની હોય, જ્યારે નવલકથા એક કેવી વસ્તુ છે તો કે થોડી લોંગ ટર્મ વાળી હોય. બરાબર. સો લેટ સી ધ ફર્ધર. સો આગળ શું લખ્યું છે? પ્રેમના આંસુ, વધુ ને વધુ સુંદર, કાગળની હોડી, જવા દઈશું તમને વગેરે વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. પરોઢ થતા પહેલા, અગન પીપાસા અને 7 પગલા આકાશમાં. આ બેસ્ટ હતું આ બધામાં, 7 પગલા આકાશમાં. બરાબર. એમને જે કુન્નિકા કાપડિયાએ જે સ્ટોરી લખી હતી એમાંથી સૌથી ઇન્ટરેસ્ટિંગ અને સૌથી જે બેસ્ટ ફોર્મેટમાં જે કન્સિડર થયું હતું એ 7 પગલા આકાશમાં. બરાબર. 7 પગલા આકાશમાં એ બહુ એક બેટર અને બેસ્ટ ફોર્મેટ કન્સિડર થયેલું, વિચ વોઝ કન્સિડર બાય કુન્નિકા કાપડિયા. બરાબર. તો આગળ જોતા જઈએ. નેક્સ્ટ, વગેરે તેમની પ્રખ્યાત નવલકથાઓ છે. તેમણે ભિન્ન ભિન્ન વિષયના કેટલાક સુંદર લેખો પણ આપ્યા છે. બરાબર. એટલે અલગ અલગ વિષયો પર, અલગ અલગ સ્ટોરીઝ પર એમને ઘણા બધા લેખ પણ આપ્યા છે. બરાબર. એટલે આ બધા એમના પ્રખ્યાત નવલકથાઓ છે. 7 પગલા આકાશ માટે તો હું તમને ત્યાં સુધી કહું છું કે એમને નોબલ લેવલ પર પુરસ્કાર મળ્યો હતો. એમને બહુ મસ્ત લખ્યું હતું 7 પગલા આકાશમાં. બરાબર. આગળ જઈએ. તેમને ભિન્ન ભિન્ન વિષયના કેટલાક સુંદર લેખો પણ આપ્યા છે. એટલે ઘણા બધા લેખો પણ એમને આપ્યા છે અલગ અલગ વિષયો પર કુન્નિકા કાપડિયાએ. કોઈ અનાથ બાળકને પણ જો અખૂટ સ્નેહથી ઉછેરવામાં આવે તો તે સ્વજનથી પણ વિશેષ મમત્વ અને પ્રેમ અર્પે છે. એ રહસ્ય લેખિકાએ આ વાર્તામાં કૌશલ્યપૂર્વક સૂચવ્યું છે. બરાબર. એટલે કોઈ પણ અનાથ બાળક હોય એને પણ જો પ્રેમથી ઉછેરવામાં આવે તો એ એક બહુ મમત્વ અને પ્રેમ અર્પે છે. તે રહસ્યને લેખિકાએ, બરાબર, તો રહસ્યને લેખિકાએ આ વાર્તામાં કૌશલ્યપૂર્વક સૂચવ્યું છે. એટલે સ્વજન જે આપણું કહીએ, બરાબર, કોઈ અનાથ અખૂટું બાળક હોય, આપણે કહી શકીએ ને કે બાળકને, કોઈ અનાથ બાળકને પણ જો અખૂટ સ્નેહથી ઉછેરવામાં આવે, બહુ અખૂટ સ્નેહ આપવામાં આવે, બરાબર, તો તે સ્વજનથી પણ વિશેષ મમત્વ અને પ્રેમ અર્પે છે. બરાબર. એટલે એને પોતાના સ્વજન કરતાં પણ બેટર લાગે છે. આ વર્લ્ડમાં આ એક વસ્તુ બહુ કન્સિડર કરવા જેવી છે. અમુક જગ્યાએ આપણા રિલેશનશિપ પણ એટલા સ્ટ્રોંગ હોય છે, બ્લડના રિલેશનશિપ હોય છે, બરાબર, પણ આપણું અટેચમેન્ટ નથી બની શકતું. ઘણી જગ્યાએ આ વસ્તુ મેં જોઈ છે કે માણસમાં બ્લડના રિલેશનશિપ હોય છે, કન્સિડરેશન એવું હોય છે કે સગા હોય છે. બરાબર. આપણે કહી શકીએ કે એકદમ બ્લડ રિલેશનશિપ છે. બરાબર. પણ કન્સિડરેશન નથી થઈ શકતું, એકબીજાને ગણી નથી શકતા. આગળ જતા મતભેદ થઈ જાય છે. બરાબર. કોઈ પોઈન્ટ પર ક્લેશિસ ક્રિએટ થાય છે. ફ્રોમ ધેટ વેરી મચ ડે એ લોકો વચ્ચે એ રિલેશનનો એન્ડ અપ થઈ જાય છે. કોઈ પણ હોય,
અને કોઈ જગ્યા, અમુક જગ્યા એવી હોય છે આપણી લાઈફમાં કે જ્યાં આગળ કોઈ પર્સન એવો હોય છે, બરાબર, કે આજે માની લો કે એ પર્સન જોડે આપણે કોઈ કન્સિડરેશન નથી હોતું, બરાબર, પણ એ પર્સન જોડે જ્યારે પણ આપણે પર્સન પાસે જઈએ છીએ, એમને મળીએ છીએ, બરાબર, તો આપણને એવું લાગે છે કે આ કોઈ અમારા રિલેટિવ છે, બરાબર, એટલે એટલું કન્સિડરેશન થઈ જાય છે, બરાબર. એટલે આ એક શું છે કે ઘણી જગ્યાએ આ વસ્તુ છે કે કોઈની જોડે સારી રીતે વાત કરવી, બરાબર, કોઈ બાળકને પ્રેમથી ઉછેરવું, બરાબર, એન્કરેજ કરવું, બરાબર, હતાશ બાળકને આપણે પ્રેરિત કરવું, બરાબર, અને એને આપણે એન્કરેજમેન્ટ આપવું કંઈ ને કંઈ, એ વસ્તુ આગળ જતા ઘણી બધી રીતે એ અખૂટા બાળકને, બરાબર, એ ડરી ગયેલા, હારી ગયેલા બાળકને હિંમત મળે છે. અને જો એમાં બી કોઈ અનાથ બાળક હોય અને જો એને સ્નેહથી ઉછેરવામાં આવે, એવું વિચારવામાં ના આવે કે અનાથ બાળક છે, બરાબર, અને જો એની પર સ્નેહ પ્રેમ રાખવામાં આવે, તો આગળ જતા જ્યારે બાળક મોટું થશે, બરાબર, તો એ બધું કન્સિડર કરશે. દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ થિંગ, બરાબર, એ વસ્તુ યાદ રાખજો. નહીં કરે એવા પણ કેસીસ જોયા છે કે નથી કરતા, બરાબર, જ્યાં આગળ એવું કહેવાય છે કે બ્લડ રિલેશનશિપ હોય તો અટેચમેન્ટ ક્રિએટ થાય, દેર આર સર્ટન કેસીસ, પણ મેં મેજોરિટી એવું જોયું છે, બરાબર, કે જ્યાં આગળ આવું કંઈક અનાથ બાળકની સામે કે કોઈને સપોર્ટ મળવામાં આવે છે અને જ્યારે એ પર્ટિક્યુલર વ્યક્તિ આગળ વધી જાય છે, એની લાઈફમાં કંઈક પર્ટિક્યુલર પોઝિશનને અટેન કરી લે છે, તો એ વસ્તુ હંમેશા એને યાદ હોય છે કે ફ્રોમ વેર હી ઓર શી હેડ બિગન, બરાબર. એટલે વસ્તુ યાદ રાખજો. એટલે લેખિકા આપણને એવું સમજાવવા માંગે છે, બરાબર, કે કોઈ પણ બાળક જોડે જો આપણે એને કન્સિડર કરીશું, બરાબર, એને પ્રોપર રાખીશું, અહીંયા આપણે એને પ્રોપર ફોર્મેટમાં આપણે એને કન્સિડર કરીશું, તો એ બાળક કંઈક ને કંઈક, બરાબર, એ અનાથ બાળકને પણ જો સ્નેહ પ્રેમ આપવામાં આવશે તો એક બ્લડ રિલેશનશિપ કરતાં પણ એક સ્ટ્રોંગેસ્ટ રિલેશન ક્રિએટ કરશે, બરાબર. એ સંબંધ કંઈક બીજી જ રીતે આપણે કહી શકીએ છીએ એનું મહત્વ રહેશે. જેમ સગાનો સંબંધ હોય છે એવો સગાનો સંબંધ થઈ જશે, બરાબર. સો દેટ ઇઝ અ પ્રાયોરિટી. આગળ જોઈએ, લેટ્સ સી. તો હવે એના પછી લખ્યું છે જીદુનાથે 16 વર્ષ પહેલા અનાથ નવજાત બાળકને પોતાની પૌત્રી ગણીને પાડી પોષી અને કલ્યાણીને માટે એકલવાયુ જીવન ગુજારતો જીદુનાથ અભિન્ન એવો દાદાજી બની ગયો, બરાબર. એને 16 વર્ષ પહેલા, બરાબર, એક આપણે એવું કહી શકીએ નવજાત બાળકીને પોતાની પૌત્રી ગણીને પાડી પોષી, બરાબર, એક નવજાત બાળકી હતી, બરાબર, એને પોતાની બાળકી ગણીને પાડી પોષી, બરાબર, એને પોતાની જે પૌત્રી કેવી હોય, દાદાજીનો મહત્વનો રોલ શું છે એ એને પ્લે કર્યો, બરાબર. જીદુનાથની વાત કરી છે, બરાબર. હવે એની માટે જો તેથી કલ્યાણીને માટે એકલવાયુ જીવન ગુજારતો જીદુનાથ અભિન્ન એવો દાદાજી બની ગયો. હા, અને કલ્યાણીને એવું લાગ્યું, બરાબર, કે આ જે જીદુનાથ છે એ જ મારા ખરા દાદાજી છે, બરાબર. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ, બરાબર, એ શું છે કે આપણને સપોર્ટ મળે, બરાબર. દેર આર મેની પીપલ ઇન ધ વર્લ્ડ કે જે લોકો આપણા કરતાં પણ વધારે એફર્ટ્સ કરે છે, ટુ બી વેરી ઓનેસ્ટ, પણ જે સપોર્ટ મળવો, પર્ટિક્યુલર કોઈનો સાથ સહકાર મળવો, દેટ ઇઝ સમવોટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ લાઈફ. કેટલા અનાથ છોકરાઓ હશે કે જેમને કોઈ કન્સિડર નહીં કરતું હોય, બરાબર. દેર આર નો વન હુ કન્સિડરિંગ હિમ. એમની લાઈફ કદાચ સ્ટાર્ટ પણ થતી હશે, કદાચ એ સ્મોલ એજમાં જ મરી જતા હશે, કોઈએ કચરા પેટીના ડબ્બામાં નાખી દીધા અને એ ડબ્બામાંથી કોઈએ ઉઠાયા નહીં, અને ફિમેલ ચાઇલ્ડ જોડે તો આજે વધારે થાય છે, બરાબર. એવરી વન વોન્ટ્સ અ મેલ ચાઇલ્ડ. દરેકને મેલ ચાઇલ્ડની એક્સપેક્ટેશન હોય છે, બીકોઝ સોસાયટી એઝ વેલ રિસ્પોન્સિબલ ફોર ઇટ, નોટ ઓનલી ઇન્ડિવિજ્યુઅલ. લોકોની થિંકિંગ જે છે એ આ સોસાયટી ચેન્જ કરે છે. આપણે ઇકોનોમિક્સમાં નેક્સ્ટ યર આના પર ઘણું બધું સમજીશું, બરાબર. બટ ચાઇલ્ડ ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. જે પણ ચાઇલ્ડ આપણને મળે છે એ ભગવાનની ગિફ્ટ હોય છે, બરાબર. દેટ એક્સેપ્ટેડ. ઓકે, વી ડીડન્ટ નો ધેટ વેધર ઇટ ઇઝ અ બોય ચાઇલ્ડ ઓર ગર્લ ચાઇલ્ડ. ઇફ વી આર નિગ્લેક્ટિંગ ઇટ, બરાબર, સો આગળ જઈને શું માઇલસ્ટોન ક્રિએટ કરવાનો છે દેટ વી ડીડન્ટ નો, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખજો. નેવર અંડર એસ્ટિમેટ ઓલ્સો ધ નેક્સ્ટ જનરેશન. ઇવન નેક્સ્ટ જનરેશન આર મચ મોર એડવાન્સ દેન યુ, બરાબર. બની શકે છે એવું કે તમારી નેક્સ્ટ જનરેશન તમારા કરતાં બેસ્ટ હોય, બરાબર. સો એક્સેપ્ટ કરવું જોઈએ. સો અહીંયા પણ એ જ વસ્તુ છે કે કલ્યાણીને એ વસ્તુનો હંમેશા એક કે છે ને કે એક મોરલ રહ્યો, એક હંમેશા એ વસ્તુનું એક કલ્યાણીને અહેસાન રહ્યું કે આ વ્યક્તિ જીદુનાથ જે હતા એમને લીધે મારું એકલવાયુ જીવન જે હતું એ એન્ડ થયું અને મને મારા એક દાદાજી મળ્યા. આગળ જોઈએ.
પોતાની પોતરી ગણીને પાળી પોષી. તેથી કલ્યાણીને માટે એકલવાયુ જીવન ગુજારતો જીદુનાથ અભિન્ન એવો દાદાજી બની ગયો. લેખિકાએ કલ્યાણી અને જીદુનાથ કેવા એ એકમેકનો આધાર બની ગયા છે તેનું ભાવ અહીં આલેખન કર્યું છે. હા, એટલે એક તરફ જીદુનાથ છે જે એકલો છે અને એક તરફ કલ્યાણી છે જે પોતે પણ એવા છે, જેમને જીદુનાથે 16 વર્ષ પહેલા એડોપ્ટ કર્યા હતા. બરાબર, એટલે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે એમને 16 વર્ષ પહેલા અનાથ નવજાત બાળકીને પોતાની પુત્રી ગણીતી, એમને પુત્રી ગણ્યા હતા. આગળ જોઈએ, નેક્સ્ટ. બંને પાત્રોના ઉદ્ગારોમાં, મનોવ્યાપારોમાં અને વ્યવહારોમાં એમના ઊંડા સ્નેહનું દર્શન કરાવ્યું છે. બરાબર, એટલે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે એમના ઊંડા સ્નેહનું દર્શન થયું છે. એ બંનેની જે કન્સિડરેશન હતી, બરાબર, એકબીજાના પ્રત્યે, એના બારામાં લેખકે વારે વારે ચેપ્ટરની અંદર ઘણી બધી પોઈન્ટ સમજાય છે. આગળ જોતા જઈએ. વાર્તા લેખિકા અહીં કલ્યાણી 16 વર્ષે પરણીને સાસરે જતા અડધેથી પાછી દાદાજી પાસે આવે છે. એવા વાર્તા વસ્તુના વળાંક માટે પહેલા રેકડીવાળા અને તેની સ્નેહાળ પૌત્રીનો ઉપપ્રસંગ મૂકીને મમતાભર્યા સ્નેહનું મહત્વ અર્પે છે. હા, 16 વર્ષે લગ્ન કર્યા, 16 વર્ષે પરણીને સાસરે જતા અડધેથી પાછી દાદાજી પાસે આવી જાય છે. એટલે પુત્રી 16 વર્ષે સાસરી જાય છે તે વખતે અડધેથી પાછી આવી જાય છે. બરાબર, હવે એવું કેમ થાય છે કે જ્યારે પુત્રી લગ્ન કરીને સાસરી જાય છે તો અડધેથી પોતાના દાદાજી પાસે પાછી આવી જાય છે? વાય ઇટ્સ હેપન? આ સિચ્યુએશન કેમ થઈ? લેટ્સ સી. સો હવે એ વસ્તુને સમજાવવા માટે એવા વાર્તા વસ્તુના વળાંક માટે પહેલા રેકડીવાળા અને તેની સ્નેહાળ પૌત્રીનો ઉપપ્રસંગ મૂકીને મમતાભર્યા સ્નેહનું મહત્વ સ્થાપે છે. બરાબર, એટલે રેકડીવાળા અમુક સિચ્યુએશન છે આપણને લઈ જશે કે 16 વર્ષ પહેલા કલ્યાણીને જ્યારે પોતાની પૌત્રી ગણી હતી, દાદાજીએ જે જીદુનાથ છે એમને પોતાની પૌત્રી ગણી હતી, એ સિચ્યુએશનમાં આપણને લઈ જશે. નેક્સ્ટ પોઈન્ટ. લેટ્સ સી. લેખિકાએ કે કેન્દ્રવર્તી ભાવ પરિસ્થિતિ કેન્દ્રવર્તી ભાવ પરિસ્થિતિ પાત્રોની મનસ્થિતિઓ અને પ્રસંગમાં આવતા પાટલાની ઔચિત્ય પૂર્વક માવજત કરી છે. બરાબર, એટલે દરેક વસ્તુ જે આપણે કહીએ ને કે પલટાની ઔચિત્યપૂર્વક માવજત કરી છે. એટલે દરેક વસ્તુને એક પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં, સિનારીઓમાં સમજાય છે. બરાબર, ધેર આર સર્ટન રિલેશન્સ ઇન ધ લાઈફ વિચ આર મચ મોર ઇમ્પોર્ટન્ટ. બરાબર, એટ સમટાઈમ્સ ઘણી વખત એવું હોય છે કે અમુક વસ્તુ આપણે આપણી લાઈફમાં કરી દેતા હોય છે પણ આપણને એનો આઈડિયા પણ નથી હોતો. વોટ વી આર ડુઈંગ ઇઝ પ્લાન્ટિંગ અ હ્યુજ ટ્રી ફોર અવર ફ્યુચર જનરેશન. બરાબર, આપણે જે કરી રહ્યા છે અત્યારે એ ખબર નથી હોતી આપણને કે આ જ વસ્તુ આપણી ફ્યુચર જનરેશન માટે બહુ મોટું ટ્રી બનીને ઊભી રહેશે. બરાબર, એટલે ઘણીવાર એક કે છે ને કે કોઈ પર્સન બહુ એડવર્સ કન્ડિશનમાં હોય, કોઈ ડૂબતો પર્સન હોય તો લાઈફમાં એને સપોર્ટ કરવો જોઈએ. વેધર ઇટ વુડ બી અ ફાઇનાન્શિયલી, વેધર ઇટ વુડ બી અ ફિઝિકલી ઓર વેધર ઇટ વુડ બી અ મેન્ટલી. ફિઝિકલી એટલે ફોર એક્ઝામ્પલ કે કોઈ પર્સન આજે માની લો કે કંઈક એક્સિડન્ટ થયો છે, બરાબર, કે કંઈક ફોર એક્ઝામ્પલ એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે હવે ડોક્ટર્સે કન્સિડર કરી લીધું કે એના આ બોડી પાર્ટ કે આ બોડી ઓર્ગન હવે વર્ક નહીં કરી શકે, ચાલી નહીં શકે, ફોર એક્ઝામ્પલ એના હાથની મુવમેન્ટ નહીં થઈ શકે. સો એટ ધેટ મુવમેન્ટ વી શુડ બી વિથ હિમ. બરાબર, આપણે પર્સન જોડે રહેવું જોઈએ અને એમને એન્કરેજ કરવા જોઈએ. બરાબર, કે એ રિકવર કરી શકે. બરાબર, મેન્ટલી ઇટ મીન્સ તમને ખબર જ છે ડિપ્રેશનના કેસ આજે સૌથી વધારે થાય છે. સાયકેટ્રિસ્ટ ઇન્ડિયામાં એટલા બધા રિક્વાયર છે કારણ કે આજે દરેક પર્સનની લાઈફ પાસ્ટ થઈ ગઈ છે. ઇન ધીસ પાસ્ટ લાઈફ ડેલીમાં આપણે કોઈક ને કોઈક ટાસ્કમાં પાછળ હોઈએ છીએ. જેમ કે હું અત્યારે તમારું લેક્ચર લેવામાં પાછળ છું, બરાબર. તો આપણે ડેલીમાં કોઈક ને કોઈક ટાસ્કમાં પાછળ હોઈએ છીએ. બરાબર, તો એ ટાસ્કને ફૂલફિલ કરવા માટે જે મેન્ટલ બર્ડન, સ્ટ્રેસ આપણી પર ઘણીવાર પડતા હોય છે કે વી હેવ ટુ ફૂલફિલ ધ ટાસ્ક. બરાબર, જેમ કે અત્યારે મેં લેક્ચર સ્ટાર્ટ કર્યું તો એ વખતે મને કન્સિડર એ પહેલાની જે સિચ્યુએશન મારી કહું દેટ વોઝ સમ ડિફરન્ટ.
બરાબર. પણ એ પછી જ્યારે હું લેક્ચરમાં ઇન્વોલ્વ થઈ ગયો તો આ વસ્તુ રિયલાઇઝ ના થઈ. બરાબર. આ પોઈન્ટ આવ્યો એટલે મેં રિયલાઇઝ કરી આ વસ્તુ. બરાબર. સો એક સિમ્પલ વસ્તુ છે કે દેટ ઇઝ અ મેન્ટલ કાઇન્ડ ઓફ પ્રેશર. આવા કેટલા બધા લોકો હોય છે કે જેમને મે બી વર્કનું ટેન્શન હોય છે, મે બી સમટાઈમ આપણે કહી શકીએ કે એમને પોતાની કરિયરનું ટેન્શન હોય છે. દેર આર સમ પીપલ કે જે લોકો બહુ જ સારું ભણેલા હોય છે બટ દે ડિડન્ટ ગેટ ધ જોબ. ઇટ ઇઝ નોટ દેટ કે તમારો રેન્ક આવે છે, યુ આર અ રેન્કર, યુ આર અ ડેફિનેટલી અ ગુડ સ્કોરર એટલે તમને માર્કેટમાં બહુ સારી જોબ મળી જશે. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. યુ મસ્ટ બી અ સ્કિલ્ડ પર્સન. વી ઓલવેઝ કન્સિડર ધીસ પોઈન્ટ. આપણે ઓલવેઝ આ વસ્તુ બોલીએ છીએ કે પર્સન્ટેજ ઇમ્પોર્ટન્ટ છે, પણ એનાથી પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે સ્કિલ્ડ છો, તમે તમારું નોલેજ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો. ધેટ ધ વર્લ્ડ વોન્ટ્સ ટુ સી. બરાબર. જો એ બહુ સારું આવડતું હશે તમને તો એકના એક દિવસ 101%, બરાબર, તમે કોઈને જોબ આપી શકો એ પોઝિશન પર આવી જશો. જોબ લેવાની પોઝિશન તો બહુ નાની વસ્તુ થઈ જશે તમારી માટે, પણ તમે જોબ આપી શકશો એવી પોઝિશન પર આવી જશો. બરાબર. સો લેટ સી. હવે આગળ જોઈએ તો દેર આર સર્ટન રિલેશન કે આપણે અમુક જગ્યાએ બહુ કન્સિડર કરવા પડે છે. હવે આ કંઈક એવા જ એક મજાના રિલેશનના બારામાં આપણને સમજાવે છે કે જ્યાં આગળ એ લોકો વચ્ચે એક કનેક્શન છે, જે એ લોકો વચ્ચે એક કનેક્ટિવિટી છે અને એ લોકો વચ્ચે એક જો આપણે કહીએ છીએ ને કે એક રિલેશન છે, એમના સ્ટ્રોંગ રિલેશનશિપ છે દાદાજી અને પૌત્રીને. બરાબર. અને એવું કહેવામાં આવે જ છે કે ગ્રેન્ડ પેરેન્ટ્સને ગ્રેન્ડ ચાઇલ્ડ ઓલવેઝ બહુ કન્સિડર થતા હોય. બરાબર. વેધર ઇટ ઇઝ અ મેલ ઓર ફિમેલ, ગ્રેન્ડ પેરેન્ટ્સ ઓલવેઝ ગ્રેન્ડ ચાઇલ્ડ માટે બહુ એગ્રેસિવ હોય. બરાબર. દે ઓલવેઝ લાઈક ધેર ગ્રેન્ડ ચાઇલ્ડ. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. કદાચ એવું હશે કે કોઈ બી ગ્રેન્ડફાધરની એમના ચાઇલ્ડ જોડે નહીં બનતી હોય, પણ એમના ગ્રેન્ડ ચાઇલ્ડ જોડે તો બનતી જશે. બરાબર. બહુ જગ્યાએ મેં આ વસ્તુ નોટિસ કરી છે, બહુ જોયું છે બધે. બરાબર. અને એ જ વસ્તુ કન્સિડર કરી રહ્યો છું. હવે ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આટલો તો ઇન્ટ્રોડક્ટરી ફેસ થયો, બટ આ એક લેક્ચર તમને સેન્ડ કરી રહ્યો છું અત્યારે. આના પછીનું લેક્ચર કન્ટિન્યુમાં ગુજરાતીનું જ સેન્ડ કરું છું બીકોઝ we have given you the time bound and that's the reason you are also waiting for my lecture. એટલે તમે કદાચ વેઇટ પણ કરતા હશો, પણ આના પછી હું તમને બીજું એક લેક્ચર પણ ગુજરાતીનું કન્ટિન્યુએશનમાં સેન્ડ કરું છું. બરાબર. ઓકે. સો ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ. સી યુ એટ ધ નેક્સ્ટ લેક્ચર.